ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્ટાન્ડર્ડ 8 એટલે કે ધોરણ 8 અને સબ્જેક્ટ છે ઇંગ્લિશ, તો વિષય છે ઇંગ્લિશ। તો આપણે આજે પેરેગ્રાફ જોઈશું અને પેરેગ્રાફના આધારે પ્રશ્નોના જવાબ આપીશું। તો આજે આપણે બબૂલવાળો પાઠ એટલે કે ધેર વોઝ અ બબૂલ ટ્રી ઇન ધ ફોરેસ્ટ એટલે કે જંગલમાં શું હતું, એક બાવળનું ઝાડ હતું। તે પેરેગ્રાફ વિશેના એના પ્રશ્નોના જવાબ આપણે જોઈશું। તો બબૂલનું એટલે ટ્રી ઝાડ હતું, તો ત્યાં શું હતું તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો તમને બધાને ખબર જ છે બબૂલ એટલે બાવળનું ઝાડ। તો બાવળનું ઝાડ તો એનો પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ બબૂલ ટ્રી હેવ। તો બબૂલ ટ્રી હેવ એટલે બબૂલ ટ્રી પાસે શું છે, તો બબૂલ ટ્રી હેવ સ્ટ્રેટ એટલે કે બ્રાન્ચીસ એટલે કે સીધી ડાળીઓ છે। સ્ટ્રેટ બ્રાન્ચીસ એટલે સીધી ડાળીઓ છે। બીજું શું છે એની પાસે, તો ઇટ હેડ લોંગ એન્ડ વ્હાઇટ થોર્ન્સ અને અ બેઝ ઓફ ધ ઇટ લીફ ટેલ એટલે કે એની પાસે શું છે, સફેદ અને લાંબા કાંટા અને એના જે નાના નાના પાંદડા છે એ પાંદડાના છેડાની નીચેના ભાગમાં પણ શું છે, કાંટા લટકેલા છે। બીજો પ્રશ્ન, વોટ ડીડ વન ડે બબૂલ ટ્રી લુક। તો બબૂલ ટ્રીએ એક દિવસ શું જોયું, તો ધ બબૂલ ટ્રી લુક વન ડે એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ એટલે બીજા ઝાડની શું જોઈ, બીજા ઝાડની પાંદડાઓ જોયા। થર્ડ ક્વેશ્ચન, હાઉ વોઝ ધ બબૂલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટ્રીઝ એટલે બીજા ટ્રી અને બાવળના ઝાડમાં શું ડિફરન્ટ છે, તો બબૂલ ટ્રી એટલે ડિફરન્ટ શેપ એટલે કે બધાના આકારો કેવા છે, જુદા જુદા છે। આકારો કેવા છે, વિવિધ ડિફરન્ટ શેપ એટલે કે જુદા જુદા અલગ અલગ હોય છે। રાઉન્ડ શેપ, પછી નેરો એન્ડ બોર્ડ એટલે સાંકડા અને પહોળા, લીવ્સ એટલે કે પાંદડા। એન્ડ ધ બબૂલ્સ ટ્રી હેડ અ વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ એટલે કે કેવા છે, અનાસક છે, કેવા છે પાંદડા એના, અનાસક છે। ફોર્થ ક્વેશ્ચન, વોટ ડીડ બબૂલ ટ્રી સે હિમસેલ્ફ। તો શું આવશે, ધ બબૂલ ટ્રી હેડ ઇટસેલ્ફ શું કહે છે, વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ, ધેર આર ટીની લીવ્સ ઓફ અધર ટ્રીઝ એટલે બીજા પાંદડાઓ કરતાં કેવા છે, જુદા છે, અલગ છે, એટલે એના ઝીણા પાંદડા એને ગમતા નથી, બીજા પાંદડા કરતાં જુદા છે। અને આઈ હેવ થોર્ન્સ ટુ એટલે આઈ હેડ એટલે કે એના પોતાના કાંટા પણ ગમતા નથી, કારણ કે શું થાય કે બીજા કરતાં બધી વસ્તુ અલગ છે, તો એને અત્યારે આપણે કેવું છે, આપણે પણ બીજાનું જોઈને ગમે તે રીતે બાવળના ઝાડને પણ પોતાની વસ્તુ ગમતી નથી। વોટ ડીડ ધ બબૂલ ટ્રી હેડ, તો ધ બબૂલ ટ્રી હેડેડ ઇટ્સ લોંગ એન્ડ વ્હાઇટ થોર્ન્સ એટલે કે એને સફેદ અને લાંબા કાંટા ગમતા નથી। સિક્સ ક્વેશ્ચન, વોટ ડીડ ધ બબૂલ ટ્રી વેન્ટ, તો ધ બબૂલ ટ્રી વેન્ટ હી ગોલ્ડન લીવ્સ એન્ડ નો થોર્ન્સ એટ ઓલ એટલે કે એમાં કોઈ પણ કાંટા હોતા નથી અને કેવા પાંદડા હોય છે, સોનેરી પાંદડા। It also
વોન્ટ ટુ બી ગુડ લુકિંગ એટલે કે કેવા દેખાવમાં પણ સારા હોવા જોઈએ. વોટ ડીડ ધ બબુલ ટ્રી રિક્વેસ્ટ ટુ વનદેવી? તો ધ બબુલ ટ્રી રિક્વેસ્ટ ટુ વનદેવી ધ રિમૂવ હિઝ thorns and bless him hand. એટલે કે એણે શું કીધું વનદેવીને કે મને મારા આ કદરૂપું રૂપ નથી ગમતું, તો મને શું કહે છે કે તું ઉદાસ કેમ દેખાય છે? તો એના માટે એણે પોતાનું વર્તન જાહેર કર્યું. હવે આગળ તો વનદેવી હાજર થાય છે અને શું કરે છે એના વિશે આપણે થોડું જાણીએ. તો આગળ વોટ ડીડ વનદેવી ડુ? તો વનદેવીએ શું કર્યું? તો વનદેવી ટચ ઇઝ થીક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસ્પિયર્ડ. તો શું કર્યું એણે કે વનદેવીએ ટચ ધ બબુલ ટ્રંક એટલે એના થડ પર વિથ હર મેજિક સ્ટિક એટલે એની જાદુઈ લાકડી થડ પર અડાડી અને પોતે અદૃશ્ય થઈ ગઈ. વોટ હેપન ટુ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ધ નેક્સ્ટ મોર્નિંગ? તો નેક્સ્ટ મોર્નિંગે શું થયું? ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન ટુ શાઇનિંગ એન્ડ ગોલ્ડન લીવ્સ એટલે એના પર શું થઈ ગયું? શાઇન આવી ગયા અને ગોલ્ડન લીવ્સ એટલે કે સોનેરી પાંદડા આવી ગયા શાઇનિંગવાળા. આગળ ક્વેશ્ચન થર્ડ, હાઉ ડીડ બબુલ ટ્રી લુક વિથ ગોલ્ડન લીવ્સ? તો ધ બબુલ ટ્રી લુક એટ બ્યુટીફુલ. કેવું? સોનેરી પાંદડા કેવા દેખાય છે? બ્યુટીફુલ એટલે કે એકદમ સુંદર એન્ડ વેરી હેપી. કેવા? વેરી હેપી. લુક વિથ ગોલ્ડન લીવ્સ. હુ વોઝ પ્લકિંગ ધ બબુલ ગોલ્ડન લીવ્સ? વાય? તો કોણે સોનેરી પાંદડા તોડી દીધા? તો પીપલ્સ વોઝ પ્લકિંગ ધ બબુલ ટ્રી ગોલ્ડન લીવ્સ. કેમ? એ લોકોએ સેલ કરવા માટે શું કર્યું? સેલ કરવા માટે પાંદડા તોડી લીધા અને એને વેચીને એ લોકોએ પોતાના ફેમિલી માટે વસ્તુ લાવવા માટે પાંદડા તોડી લીધા. હવે આપણે આગળ જોઈએ. તો આગળનો ફકરો છે સાધુવાળો. સાધુ કેવો ફેક સાધુ છે. એ શું કરે છે કે પોતે જે કંઈ સેવા આપે છે એના બદલામાં માણસો પાસે શું માંગે છે કે કોઈન માંગે છે. તો એના વિશે આપણે જાણીએ. તો એના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. પહેલો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ વિલેજર ટુ ગીવ ટુ સાધુ? તો ધ વિલેજર ટુક એટ હેવ ટુ ગોલ્ડ કોઈન એન્ડ ગેવ ટુ સાધુ. કેટલા? 2 સોનાના સિક્કા. શું આપે છે એ લોકો? 2 ગોલ્ડ કોઈન. શું આપે છે? 2 ગોલ્ડ કોઈન આપે છે. આગળનો ક્વેશ્ચન છે હુ વોઝ વોચિંગ કેરફુલી? તો તેનાલીરામન વોઝ વોચિંગ ટુ ધીસ કેરફુલી. કોણ કરે છે એ લોકોની કેરફુલી એટલે કે લોકોની સાર સંભાળ કોણ રાખે છે? તો તેનાલીરામન. કોણ રાખે છે? તેનાલીરામન. હવે આગળ વોટ ડીડ ધ સાધુ ડુ વેન વિલેજર ટુ ગીવ હિમ કોઇન્સ? તો ધ સાધુ પુટ્સ ધ કોઇન ઇન હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર ટુ. એટલે એ લોકો શું કરે છે? પોતાના પાકીટમાંથી પૈસા આપે છે. પોકેટમાંથી શું આપે છે? પૈસા આપે છે. એમ બી આપણે જોયું હશે કોઈ બી જગ્યાએ આપણે પૂજા કરવા જઈએ તો સાધુને દાન દક્ષિણા આપણે આપીએ. કોઈ સાધુ આપણી પાસે માંગતો નથી. પણ આ સાધુ તો કંઈ પણ કામ કરે તો શું કરે છે કે કોઈન માંગે છે. અને તે બી શું લે છે? ગોલ્ડ કોઈન, સોનાના સિક્કા. 4th સવાલ છે વોટ ડીડ રમન ટુ વેન સાધુ પુટ ધ કોઇન્સ ઇન હિઝ પોકેટ? તો રમન પુશ the crowds aside and rushed to the sadhu. He
ફેલ એટ ધીસ પોકેટ, એટલે કે એ પૈસા કિંમત કોઈ દિવસ માંગે નહીં, એ સાધુ પર આપણે નજર રાખવાની જરૂર છે એમ. તો સાધુ પાકેટમાંથી પૈસા મૂકવા માટે માંગો છે એડવાઇસ, તો પણ તે એમાં સફળ થતો નથી. આગળનો ક્વેશ્ચન, વોટ ડીડ રમન ડુ વેન સાધુ પુટ ધ કોઇન હિઝ પોકેટ? તો એમાં આપણે જોયું કે એમાં પણ શું આવે છે કે રમન ક્યારે સાધુના રૂઝ ધ સાધુ ઇન ધીસ ફૂડ, એટલે કે શિબિરમાં જઈને સાધુ વિશે માહિતી શોધી કાઢો. વોટ ડીડ તેનાલી રામન હેવ? તેનાલી રામન પાસે શું છે? તો તેનાલી રામન પાસે બિગ હાઉસ, લોટ ઓફ મની એન્ડ હેપી ફેમિલી. શું છે એની પાસે? બિગ હાઉસ એટલે કે મોટું ઘર છે, અને લોટ ઓફ મની ઘણા બધા પૈસા છે, અને હેપી ફેમિલી ખુશ ફેમિલી છે. આગળ ક્વેશ્ચન છે, વોટ ડીડ રમન વેન્ટ? તો રમન વેન્ટ ટુ ગો હેવન આફ્ટર હિઝ ડેથ, એટલે રમણને ક્યારે જાણીએ કે એના મરણ થયા પછી. ક્યારે જાણી શકો છો તમે? એના મરણ થયા પછી. ચાલો આગળ ક્વેશ્ચન જોઈશું. ધ વિલેજર અ સાધુ વિથ લોંગ બિયર્ડ, એટલે કે સાધુની દાઢીમાં લોંગ બિયર્ડ એટલે લાંબી દાઢી જે છે એની, એમાં શું કરે છે? હાથ નાખે છે અને તેના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. ડિસ્ક્રાઇબ ધ સાધુ. તો સાધુ હેડ લોંગ બિયર્ડ એન્ડ હવે સફ્રોન કુર્તા. હી વોઝ સિટિંગ અંડર ધ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. ક્યાં બેઠા છે? ત્યાં છે, કાં ઝાડની નીચે બેઠા છે. સેકન્ડ ક્વેશ્ચન, હું એન્ટર ધ સ્ટૂડ અમોંગ ધ પીપલ? તેનાલી રામન એન્ટર ધ સ્ટૂડ અમોંગ ધ પીપલ. કોણ એન્ટર થયું? તો તેનાલી રામન. હવે આગળ ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ વિલેજર ટુ ગિવ ટુ સાધુ? તો વિલેજર ટુ ગિવ અ શેક ઓફ રાઈસ, એટલે કે ચોખાનો કોથળો. શું આપે છે ગિફ્ટમાં? ચોખાનો કોથળો આપે છે. આગળ ક્વેશ્ચન જોઈએ. ફોર્થ ક્વેશ્ચન, વોટ ડીડ વિલેજર ટુ આસ્ક ટુ સાધુ? તો વિલેજર ટુ આસ્ક ટુ ગોલ્ડન ડેડ એડવાઇસ હિમ હાઉ હી કાઉડ બીકમ રીચ, એટલે સાધુ એ બધાને શું કહે છે કે હું તમને આ રીતે પૈસાદાર બનાવી દઈશ. શું કહેવાય છે? કે તમને બધાને પૈસાદાર બનાવી દઈશ. વોટ વોઝ ધ સાધુ પ્રોમિસ ટુ વિલેજર ટુ? તો એમાં પણ એ જવાબ આવે કે શું સાધુ પ્રોમિસ કરે છે કે હું તમને બધાને શું કરીશ? પૈસાદાર બનાવીશ. એટલે કઈ રીતે ધનવાન બનાવી શકું પહેલાં એવું કહે છે, અને પછી શું પ્રોમિસ કરે છે કે હું તમને બધા મારી ભેટથી ખૂબ ખુશ થયો છું, એટલે હું તમને ચોક્કસ જ ધનવાન બનાવીશ. વોટ વોઝ ડિમાન્ડેડ બાય સાધુ ફ્રોમ વિલેજર ટુ? એ શું ડિમાન્ડ કરે છે વિલેજર ટુ પાસે? 2 ગોલ્ડ કોઈન. કંઈ પણ કામ કરે એની સામે શું માંગે છે? 2 ગોલ્ડ કોઈન. શું માંગે છે? 2 ગોલ્ડ કોઈન ફ્રોમ વિલેજર ટુ. એ લોકો પાસે શું માંગે છે કે તમે મને 2 સોનાના સિક્કા આપો એટલે તમારી પૂજા સફળ થઈ અને હું તમને ચોક્કસ ધનવાન બનાવી દઈશ. આ રીતે એ ફેક સાધુ બધાને છેતરે છે. એમ પણ ભવિષ્યમાં તમે પણ કોઈ સાધુ પાસે એકદમ છેતરાતા નહીં. અત્યારે કોઈ પણ સાધુ હોય તો કંઈ પણ પૂજા કરાવે તો એના પૈસા લેતા નથી. આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખીને આ સાધુવાળો પાઠ અહીંયા પૂર્ણ થાય છે.
આ રીતે તમારે પેરેગ્રાફમાંથી સવાલના જવાબ શોધીને લખવાના છે. તમે બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.